महाराज की, रामदेव पीर महाराज की जय। तो बोलो जय बोलवाથી જો પાપ લાગતો કે બધું પાપ મને આપજો। હા અને જય જય કર્યું કહેવાય। જય એટલે તમારો વિજય થાય છે। જયનો અર્થ થાય તમારો વિજય। બોલો રામદેવ પીર મહારાજ આજે ઓગણજ ગામની પવિત્ર અને પાવન ભૂમિ, ઓગણજ ગામની પવિત્ર પાવન ભૂમિ આજે જે રણછોડભાઈના ઓગણે આજે હળીમળી તેમના જે કુટુંબના ભાઈઓ મળી અરસ પરસ એકબીજા મળી અને સંતોને તેડાઈ, ભક્તો તેડાઈ આવો રામદેવ પીર મહારાજનો પાઠ રાખી અને જે તેમને તેમના કુળને નિભાવ્યું છે તે કીધું છે કે જણની જણે તો 3 નજર જે ભક્ત દાતાર કે સૂર, નહીં તો રહેજે તું વાંજણી તારો મત ઘુમાવી છે આજનો। હા કે ના, કેમ કે ધન લક્ષ્મી તો પાપી ઘેર પણ હોય, ધન લક્ષ્મી તો પાપી ઘેર હોય, પણ જો આવો એક પરમાર્થનું કાર્ય કરવું અને અરસ પરસ એકબીજાના આપણા સંતોને ભક્તોને ભેગા કરવા, એકબીજાના દર્શન કરવા એ બહુ દુર્લભ છે। એ બહુ દુર્લભ છે। કેમ કે રામદેવ પીર પણ આગળ કીધું છે એ અરજી અગમ ભક્તિ કરો તો તમે અગમ ભેદને તમે જાણજો કે ગાયા બજાયા લોક રીજાયા, ગાયા બજાયા લોક રીજાયા, ગાયે હરી નહીં મળે। હા આ ભજન કેમ કે તપેલું આખું ભરેલું હોય, દૂધનું ભરેલું હોય, તપેલું આખું દૂધનું ભરેલું હોય અને જો મય બેહી જવાથી જો આપણા એનો સ્વાદ આવી જાય ખરો? તપેલું આખું ભરેલું હોય મય બેહી જઈએ તો કોઈ એનો સ્વાદ આવે ના? પણ એમાંથી એ પાણી આપણને એ દૂધ પીવું પડે। જો દૂધ પીએ તો આપણને એનો સ્વાદ આવે। એમાં ભજન, ભજનની અંદર ગાવા, ભલે ગાય આપણે ગાઈએ છીએ, એક મનોરંજન છે આપણે ગાવું ભજન એ, પણ ભજન ગાયા પછી આ ભજન શું કહેવા માંગે છે, આ ભજન શું કહેવા માંગે છે, જો એનો આપણે જો થોડોક વિચાર કરીએ તો આપણો આ મનુષ્ય દેહ આપણને મળ્યો છે તો એક સાર્થક થાય। આ મનુષ્ય દેહ મળેલો આપણને સાર્થક થાય। નકે કે આયો પણ જાણ્યો નહીં મનુષ્ય દેહનું મર્મ, શેર લોટના કારણે આ ખોટી બોધ્યા કર્મ। એટલે આપણા મનુષ્ય ખોટી જન્મના પુણ્યથી, એક પૂર્વ જન્મના પુણ્યથી મનુષ્ય દેહ આપણને મળ્યો છે। આયો તો આ જન્મ મળ્યો છે આપણને, પણ વેડફી ના જાય એનું ધ્યાન રાખવું પડે। એટલે કીધું છે કે આયો પણ જાણે નહીં મનુષ્ય દેહ મર્મ, શેર લોટના કારણે ખોટી બોધ્યા કર્મ। સૂતવા માટે કે જેમ જેમ આ જીવ સૂતવા જાય તેમ તેમ બમણો બંધાય, આપ મેળે છૂટે નહીં છોડાવે સદગુરુ રાય, છોડાવે સદગુરુ રાય। કેમ કે રામચંદ્ર જેવા પણ એ આપણા જેવા એક માણસ હતા। રામચંદ્ર પણ એક આપણા જેવા પણ માણસ હતા, પણ એ પણ આજે ભગવાન થઈને પૂજાઈ જાય। જો આજે આપણે એટલો પાઠ કરીએ, એ પણ આપણા જેવા એક મનુષ્ય જ હતા। રામ પણ આપણા જેવા એક મનુષ્ય જ હતા, પણ એ ગુરુના ચરણે જતા રહ્યા તો આજે આપણે એને ભગવાન કહીએ છીએ। કૃષ્ણ પણ એક આપણા જેવા મનુષ્ય હતા, એ પણ જો સાદી પડીને ગુરુના ચરણે ના ગયા હોય તો આજે પણ એટલે ભગવાન ના કહેતા હોય। એમ કેમ કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિनको લાગુ પાય, બલહારી ગુરુદેવ કી ગોવિંદ દિયો બતા। જ્યાં સુધી ગુરુ આપણને સદગુરુ ના મળે તો સુધી આપણો જીવનનો ઉદ્ધાર થયો નહીં। કેમ કે એટલા માટે કીધું કે જેમ જેમ આ જીવ છૂટવા જાય તેમ બમણો બંધાય છે। છૂટવા માટે તો અનેક પ્રયત્ન કરી રહ્યો છે કે કોઈ તીર્થ જાય, વ્રત જાય, હોમ કરે, હવન કરે, આ બધું અનેક પ્રકારના કર્મ કરી રહ્યા છે। આ કર્મ કરે એટલે હરજી બાથી પણ કે હરજી કર્મ કરશો તો ધર્મ જાશો તમે હારી। હા શું કીધું રામદેવ પીર હરજી બાથી કે હરજો હરજી કર્મ કરશો તો ધર્મ જાશો તમે હારી। હવે કર્મ, હવે એક બાજુ કૃષ્ણ ભગવાન પણ કહ્યા, કૃષ્ણ ભગવાન અર્જુનને કહ્યા કે અર્જુન ધર્મ કરો, પણ જેવો ધર્મ કરવાથી કર્મ પણ હારી જશે। કેમ કે આ તો કર્મ ધર્મના બે બળિયા છે। કર્મ ધર્મના આ બે બળિયા તો આપણો વિચાર કરવાનો કે આપણે કરવું તો શું કરવું। એક બાજુ કૃષ્ણ કહે છે, એક બાજુ રામદેવ પીર કે તો આપણે કરવું શું, તો બેના વચ્ચે આપણે એક વિચાર કરવો પડે। આપણે કે જે કોઈ કરીએ એ સમજી વિચારીને કરીએ તો આપણું જીવન, આપણું જીવન છે ને એ સાર્થક થઈ જાય। આટલું બોલી મારી વાણીના વિરામ આપો। બોલો સતગુરુ